હવે પાણીપુરી તૈયાર કરવી મિનિટોનું કામ, કારણ કે આજ હું તમારી સાથે એવી એક ટ્રીક શેર કરવાની છું કે જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ત્યારે ચપટી વગાડતા તમે પાણીપુરી તૈયાર કરી શકો છો અને ઘરે જ મન ભરીને ખાઈ શકો છો. એન્ડ ખાસ વાત તો એ છે કે એટલી સ્વાદિષ્ટ, હેલ્ધી એન્ડ હાઇજેનિક કે તમે બહારની પાણીપુરી ખાવાનું ભૂલી જશો. તો ચલો આજની ટેસ્ટી રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે લગભગ 2 ચમચી જેટલી આંબલીને અડધા ગ્લાસ જેટલું પાણી અને 3 થી 4 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીને ઉકાળવાનું છે. અહીંયા તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો, પણ જો ગોળનો ઉપયોગ કરશો તો પાણીનો સ્વાદ 2 ગણો વધી જશે. અને અહીંયા ખાસ જો આંબલીનો ઉપયોગ કરશો ને તો પણ પાણીનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે. હા, જો તમે આંબલી ના ખાતા હોય તો તમારે અહીંયા ઓપ્શનમાં અત્યારે કેરીની સિઝન છે તો કાચી કેરી લઈ શકો, આમચૂર લઈ શકો અથવા લીંબુ પણ લઈ શકો. પણ આંબલી ઉમેરવાથી જે ટેસ્ટ મળશે ને તે તમને ક્યારેય બીજા પાણીમાં તો નહીં જ મળે. એકવાર આ રીતે ટ્રાય કરશો ને એટલે તમને આઈડિયા આવશે. તો હવે આપણી આ આંબલી છે તે ઉકળી ગઈ છે તો તેને નીચે લઈને ઠંડી કરી લેશું. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરવા માટે જારની અંદર 1 પણી જેટલો ફુદીનો લેશું. જેની નાની દાંડી હોય ને તે લેવાની છે, મોટી દાંડી કાઢી લેવાની છે. તો હવે તેમાં આપણે તીખાસ માટે 4 થી 5 નંગ મરચાં લેશું અને થોડો આદુનો ટુકડો 4 થી 5 ઇંચ જેટલો. અને 1 પણી જેટલા ધાણાની પણ નાની દાંડી લેવાની છે, જે ખૂબ ફાયદા કરનાર હોય છે શરીરમાં. હવે અહીંયા આપણે થોડું માત્ર અડધી પોણી ચમચી જેટલું જ નમક ઉમેરીશું અને હવે આપણે ગ્રાઇન્ડ કરવા માટે પાણી નહીં ઉમેરીએ પણ બરફના ટુકડા ઉમેરીશું, જેથી આપણી આ પેસ્ટ છે કે ચટણી છે થોડી ગ્રીન કલર ઉપર આવે અને કલર ઉમેરવાની જરૂર ના પડે. તો આ રીતે મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. એન્ડ હા ગાઈસ, તમારી બ્લેન્ડરની ચકરી નબળી હોય તો તમે ઠંડુ પાણી ઉપયોગમાં લઈ શકો છો, પણ વધારે નહીં, માત્ર ગ્રાઇન્ડ થાય તેટલું જ. આ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આપણે આંબલી અને ગોળને જે ઉકાળીને રાખ્યું છે ને તે પરફેક્ટ ઠંડુ થઈ ગયું છે. અને ઠંડુ થઈ ગયું હોય તો પછી આ રીતે આપણે જે ફુદીના ને મરચું ને ધાણાને ક્રશ કરીને રાખ્યું છે ને તેમાં મિક્સ કરી દેવાનું છે ને પછી ફરીથી આપણે એકવાર તેને ક્રશ કરી લઈશું તો બધું જ સરસ મજાનું મિક્સ થઈ જશે. એન્ડ હા, આંબલીની અંદર તેના બીજ એટલે કે આંબલિયા ના હોય તે ખાસ ચેક કરીને પછી જ મિક્સરમાં લેવું. હવે આ રીતે ચર્ન કરતાં તમે ટેક્સચર જુઓ, આ રીતે ચમચાની પાછળ પ્રિન્ટ થઈ જાય ને તેટલું ઘટ રાખવાનું છે, પાણી નથી ઉમેરવાનું. પાણી ક્યારે ઉમેરવાનું છે? જ્યારે આપણે પાણીપુરીનું પાણી તૈયાર કરીએ ત્યારે. તો જ્યારે આ જ રીતે તમારે પાણીપુરીનું પાણી તૈયાર કરવું હોય તો 2-3 ચમચા જેટલું આ મિશ્રણ, 1 ગ્લાસ જેટલું પાણી, થોડો બરફ અને જો ઈચ્છા હોય તો ચીલી ફ્લેક્સ અને ધાણા ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી મિક્સ કરશો તો આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ જશે. પણ જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવું છે અને ગમે ત્યારે પાણીપુરી ખાવી હોય તો ફટાફટ તૈયાર કરવા માટે હું તમને એક આ ટ્રીક શેર કરું છું, જેમના માટે તમારે આ રીતે કોઈ સિલિકોન મોલ્ડ લેવાનો છે. તમે જો બરફની ટ્રેનો યુઝ કરવા માગો છો તો પણ કરી શકો, તમારી ચોઈસ. મારી પાસે છે તો હું આ મોલ્ડનો યુઝ કરું છું. બસ આ રીતે તેને ફિલ કરી દેવાનું છે, પૂરું ભરી દેવાનું છે. આ એક ટ્રીક તમને હું નવી શેર કરું છું. લગભગ તમને કોઈ આ ટ્રીક નહીં બતાવી હોય અને તમને ઉપયોગી ખૂબ બનશે. બસ જ્યારે પણ પાણીપુરી તૈયાર કરવી હોય તો તમારા સ્વાદ પ્રમાણે કે જરૂરિયાત પ્રમાણે 1-2 ક્યુબ તમારે કાઢવાની અને પાણી મિક્સ કરી અને પાણીપુરીનું પાણી તૈયાર થઈ જશે. તો ઘણો બધો સમય માગતું કામ તમે માત્ર મિનિટોમાં નહીં પણ સેકન્ડોમાં તૈયાર કરી શકશો. હવે આ રીતે ટ્રેને આપણે જમાવવા માટે ફ્રીઝરમાં રાખી દઈશું. આઠેક કલાક પછી એકદમ ક્યુબ જામી ગઈ છે અને હવે આ ક્યુબને આપણે બહાર કાઢી લેવાની છે. એકદમ ઇઝીલી સિલિકોન મોલ્ડ છે તો નીકળી જશે. એન્ડ હા, મેં ઘણી બધી ક્યુબ તમને શેર કરી છે, જેમ કે શરબતની ક્યુબ છે અથવા તો રિફ્રેશિંગ ડ્રિંકની ક્યુબ છે. તો ત્યારે મને ઘણા વ્યુઅર્સે પ્રશ્ન કરેલો હતો કે અમે જો આઈસ ક્યુબ એટલે કે બરફ જમાવાની ટ્રેમાં આ રીતે ક્યુબ બનાવીએ તો એને કઈ રીતે બહાર કાઢવી. તો તેમને પણ આપણે જેવી રીતે બરફ બહાર કાઢીએ ને તેવી જ રીતે આપણે ટ્રેમાંથી આ ક્યુબ બહાર કાઢી લેવાની છે અને પછી તેને આ રીતે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાની છે. હવે જ્યારે જરૂર હોય કે પાણીપુરીનું પાણી તૈયાર કરવું હોય ત્યારે 1-2 ક્યુબ અને 1 ગ્લાસ જેટલું પાણી
મિક્સ કરી અને પાણીપુરીનું પાણી તૈયાર કરી શકો છો. આ વધેલી ક્યુબને તમે ઢાંકીને ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે, ફ્રીઝમાં નહીં. જ્યાં બરફ જમાવીએ ત્યાં જ ડબ્બો રાખવાનો છે. 3 થી 4 મહિના સુધી આ ક્યુબનો તમે ઉપયોગ કરી શકો છો અને એની ટાઈમ પાણીપુરીનું પાણી તૈયાર કરી શકો છો. તો તમને મારી આ ટ્રીક કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. તમને ખૂબ ઉપયોગી બને તેમ છે અને તમારું કામ ફટાફટ થઈ જાય તેવું છે. તો બસ આ રીતે ક્યુબ પાણી અને બરફ મિક્સ કર્યા બાદ ઈચ્છા હોય તો ચીલી ફ્લેક્સ અને ધાણા સ્પ્રિંકલ કરી શકો છો, જો કે ઓપ્શનલ છે. હવે આ રીતે મિક્સ કરશો તો આપણું પાણીપુરીનું પાણી ઇન્સ્ટન્ટ તૈયાર છે. બસ હવે તમારે શું જરૂર છે? માત્ર પૂરી, સેવ, ઓનિયન અને બટેટાનો મસાલો. જો તમે ચણાનો મસાલો નાખતા હોય તો તે પણ તમે તૈયાર કરી શકો છો. તો તમારું કામ એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે. પાણીપુરીનું પાણી જ મુખ્ય હોય છે ટેસ્ટ આપવા માટે, અને તેમાં થોડું ધ્યાન રાખવું પડતું હોય છે અને થોડી ઝંઝટ પણ થતી હોય છે. તો એકદમ ઇઝીલી તમે પાણી તૈયાર કરી શકો છો. અને જ્યારે પણ પૂરી ખાવાનું મન થાય ત્યારે બસ પૂરીમાં બટેટાનો મસાલો છે, ઓનિયન છે, ચાટ મસાલા છે, સેવ છે, મિક્સ કરી પાણી ભરી અને ખાઈ શકો છો. આ જોતા કેટલાને મોઢામાં પાણી આવી ગયું એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. એકદમ ઇઝી વે મેં તમને આજે પાણીપુરીનું પાણી સ્ટોર કઈ રીતે કરવું, એની ટાઈમ તમે ખાવું હોય તો સેકન્ડોમાં કઈ રીતે તૈયાર કરી શકો અને કઈ રીતે હેલ્ધી હાઇજેનિકની સાથે ટેસ્ટી બનાવી શકો તે રીત સાથે વિડીયો શેર કર્યો છે. તો મને જરૂર કોમેન્ટમાં બતાવજો કે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.